હેલો સ્ટુડન્ટ્સ, આગળ આપણે વાત કરીશું આજે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કઈ કઈ રીતે યુઝફુલ છે આપણને દરેક કોર્સની અંદર, અને આપણે કઈ રીતે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને માપીશું એની વાત કરીશું આપણે. તો સૌથી પહેલાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે, બરાબર છે. વ્યક્તિગત અર્ધકોષનું પોટેન્શિયલ આપણે માપી શકાતું નથી, એટલે આપણે શું કરવું પડે છે? સંદર્ભ ધ્રુવ લેવો પડે છે. સંદર્ભ ધ્રુવ એટલે કે જેની સાપેક્ષે આપણે બીજા કોઈનું પોટેન્શિયલ માપી શકીએ. તો અહીંયા સંદર્ભ ધ્રુવ તરીકે કોણ યુઝ થાય છે? હાઇડ્રોજન. જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ સંદર્ભ ધ્રુવ તરીકે ઉપયોગ થાય છે. તો આપણને ખબર છે કે હાઇડ્રોજન એ વાયુ છે. તો હાઇડ્રોજન વાયુ હોય તો એનો વિદ્યુત ધ્રુવ ઊભો કરવો હોય આપણે, તો એના માટે આપણે એવી કોઈ ધાતુનો ઉપયોગ કરવો પડે કે જે નિષ્ક્રિય હોય. તો અહીંયા આપણે પ્લેટિનમ ધાતુનો ઉપયોગ કરી અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બનાવેલો છે. તો શું થશે કે પ્લેટિનમ ઉપર શું કરવાનું હોય? એક પાત્રની અંદર આપણે શું લઈશું? એસિડ લઈશું કે જેની અંદર H+ આયનની સાંદ્રતા રહેલી હોય એવો એસિડ, અને એ એસિડની અંદર આપણે એ પ્લેટિનમ જે છે એનો વિદ્યુત ધ્રુવ પાડી અને પછી આપણે શું કરીશું? આખો જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એની રચના કરીશું, બરાબર છે. તો આ પ્રમાણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્લેટિનમની મદદથી આપણે બનાવી શકીએ છીએ. આમ જોવા જઈએ તો કોઈપણ વાયુ વિદ્યુત ધ્રુવ છે એ તમે નિષ્ક્રિય ધાતુઓનો ઉપયોગ કરી અને વિદ્યુત ધ્રુવ બનાવી શકો છો, બરાબર છે. તો અહીંયા આપણે વાત કરીએ કે હાઇડ્રોજનનું રિડક્શન થતું હોય, બરાબર છે, તો એની સાપેક્ષે બીજી જે પણ હશે એનું શું થતું હશે? ઓક્સિડેશન. એટલે કે આપણે વાત કરી હતી એમ કે હાઇડ્રોજન ઓક્સિડેશન પણ કરાવી શકે છે અને રિડક્શન પણ એક શેના પર ડિપેન્ડ છે કે એ કોની સાથે જોડાયેલું છે એના ઉપર ડિપેન્ડ છે. આપણે લાસ્ટમાં એક જોયું હતું કે આપણે કોપર ધાતુ જે છે એ HCl ની અંદર ઓગળતી નથી, એટલે કે HCl ની અંદર કયો આયન રહેલો હોય છે? H+ અને કોપર. તો એનો મતલબ એવો થતો હતો કે આ જે H+ આયન છે કોપરનું ઓક્સિડેશન કરાવી શકતું નહોતું, એટલા માટે શું થતું હતું કે કોપર HCl માં ઓગળતો નહોતો. તો એનો મતલબ એવો થયો કે અહીંયા કોપરનું શું થશે? રિડક્શન થશે અને આનું શું થશે? ઓક્સિડેશન. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તમે કોની સાપેક્ષમાં લો છો એ પણ અગત્યનું છે. જેની સાપેક્ષમાં તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધો છે એ પ્રમાણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ યા તો ઓક્સિડેશન કરશે યા તો રિડક્શન કરશે. અને એ ખબર કઈ રીતે પડશે? તો EMF શ્રેણીના આધારે આપણને ખબર પડશે, અને એની મૂલ્યોના આધારે કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. આગળ જુઓ તમે, E0 પોટેન્શિયલ માપવા માટેનું સૂત્ર છે ER - EL, બરાબર છે. તો આ જે R અને L ના મૂલ્યો છે એ શું હશે? આપણે જે વિદ્યુત ધ્રુવ લખીએ છીએ, વિદ્યુત ધ્રુવ જેમ કે અહીંયા લખ્યું આપણે કે ભાઈ પ્લેટિનમની આપણે અર્ધકોષનું શું કર્યું? કોષનું શું કર્યું? અહીંયા નિરૂપણ કર્યું. તો આ વસ્તુ શું દર્શાવે છે કે અહીંયા પહેલા જે લખ્યું હશે એનું શું થશે? ઓક્સિડેશન, અને પછી જે લખ્યું હશે એનું શું થશે? રિડક્શન, બરાબર છે. એનો મતલબ કે અહીંયા હાઇડ્રોજન જે છે એનું શું થતું હશે? ઓક્સિડેશન થતું હશે, અને કોપરનું છે એ શું થતું હશે? રિડક્શન થતું હશે, બરાબર છે. તો હવે આપણે ER અને EL લખ્યું છે એનો મતલબ કે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. તો અહીંયા જુઓ તમે, CU નો જે EMF છે એ કેટલો છે? તમને આપેલો છે 0.34, બરાબર છે. અને હાઇડ્રોજન જે આપણે સંદર્ભ ધ્રુવ તરીકે હાઇડ્રોજન લઈએ છીએ એનો હંમેશા પોટેન્શિયલ હાઇડ્રોજનનો કેટલો હશે? 0.0 વોલ્ટ જેટલો એનો પોટેન્શિયલ હશે. એટલે જ્યારે પણ આપણને હાઇડ્રોજનની સાપેક્ષમાં બીજો કોઈ શોધવાનું કીધો હોય તો હાઇડ્રોજનનો હંમેશા પોટેન્શિયલ કેટલો
આવશે? ઝીરો પોટેન્શિયલ આવશે. બરાબર છે? જો તમને આનું મૂલ્ય આપેલું હોય E0 નું, બરાબર છે, તો તમારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જગ્યાએ તમે 0 મૂકો તો તમને આનું મૂલ્ય શું થાય? મળી જાય. એટલે આ રીતે આપણને કોઈ પણનો જે પોટેન્શિયલ શોધવાનો કે તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જગ્યાએ 0 મૂકી અને તમે પોટેન્શિયલ શોધી શકો છો. બરાબર છે? એ ચાહે કોષનો પૂછાય તો આ શોધવાનો અને અર્ધકોષનો તો આ બંનેમાંથી એકનો શોધવાનો રહે. બરાબર છે? તો અહીંયા શું થશે? જુઓ, ઝિંકની સાપેક્ષમાં પણ હાઇડ્રોજન શું કરે છે? ઓક્સિડેશન કરે છે અને ઝિંકનું શું થાય છે? રિડક્શન થાય છે. બરાબર છે? તો આપણે જેનું ઓક્સિડેશન થતું હોય એને કઈ બાજુ લખીએ છીએ? આ બાજુ. અને જેનું રિડક્શન થતું હોય એને આ બાજુ લખીએ છીએ. તો આ રીતે અને આપણે જ્યારે બે કોષ આમ દર્શાવીએ છીએ ત્યારે પણ આ બાજુ કયો કોષ હોય છે? જેનું ઓક્સિડેશન થતું હોય એવો હોય છે, અને આ બાજુ કયો કોષ હોય છે? જેનું રિડક્શન થતું હોય એવો કોષ હોય છે. તો એ રીતે આપણે લખી શકીએ છીએ. તો આપણે વાત કરીએ કે ભાઈ ડેનિયલ કોષ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ, તો એની અંદર આપણે ઝિંક જે લીધો તો એ ડાબી બાજુ એટલે કે ઝિંકનું ઓક્સિડેશન થતું હતું એ ડાબી બાજુ હતો અને જેનું રિડક્શન થતું હતું એ કોપર કઈ બાજુ હતો? જમણી બાજુ હતો. બરાબર છે? તો અહીંયા ડાબી બાજુનો અર્ધકોષ અને આ જમણી બાજુનો અર્ધકોષ. તો ડાબી બાજુનો અર્ધકોષ છે એમાં શું થતું હતું? ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન આપે. તો શું થતું હતું? અહીંયા ઝિંકમાંથી એ શેમાં રૂપાંતર થતું હતું? Zn+2+2 ઇલેક્ટ્રોન. કોપર તો કે Cu+2+2 ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં રૂપાંતર થતું હતું? કોપરની અંદર. આપણે આ રીતે રિએક્શન જોઈ હતી. બરાબર છે? તો તમને જો અહીંયા આ સૂત્ર છે આપણું ER - EL. બરાબર છે? આપણે જોયું કે લેફ્ટ હેન્ડ સાઈડ ઝિંકનો કોષ હતો અને રાઈટ હેન્ડ સાઈડ કોપરનો કોષ હતો. ઝિંકનું ઓક્સિડેશન થાય, કોપરનું શું થાય? રિડક્શન થાય. તો હવે આના આધારે આપણે શોધવાનું હોય તો આપણો જે E0 સેલ છે એમાં જે રાઈટ સાઈડ છે એ રાઈટ સાઈડનો પોટેન્શિયલ તમને કેટલો આપેલો છે? 0.34 વોલ્ટ અને લેફ્ટ સાઈડનો જે આપેલો છે એ કેટલો છે? -0.76 વોલ્ટ. હવે તમે આ બંનેનો છે અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે આ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને આ પોટેન્શિયલ છે એ મળશે. બરાબર છે? તો આ પ્રમાણે આપણે ઝિંક અને કોપર જે આપણો જે વિદ્યુત ધ્રુવ હશે, જે વિદ્યુત કોષ હશે એનું પોટેન્શિયલ મેળવવું હોય તો તમને આ બંનેની વેલ્યુ ખબર હોય તો કોષનો ટોટલ પોટેન્શિયલ જે છે એ તમને શું થાય? મળી જાય. બરાબર? તો આપણો જે પોટેન્શિયલ મળે છે કેટલો મળે છે? 1.1 વોલ્ટ જેટલો મળે છે. તો આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે કે એની અંદર જે કોષ પોટેન્શિયલ છે એ કેટલો મળે છે? 1.1. પણ આપણે દાખલા દ્વારા પણ અહીંયા પ્રેક્ટિકલી પણ આપણે દાખલા વડે પણ પ્રૂવ કર્યું કે ભાઈ હા એનો પોટેન્શિયલ 1.1 છે. મેં કોપરનો પોટેન્શિયલ લખ્યો અને ઝિંકનો લખ્યો. તો એ બંનેનો સરવાળો કરતા મને ટોટલ ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ મળશે. બરાબર છે? એ જ રીતે પ્લેટિનમ અને ગોલ્ડ જેવી મેં તમને કીધું એમ કે કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ છે તમારે એને બનાવવો હોય તો તમારે શું કરવું પડે? કોઈ નિષ્ક્રિય ધાતુનો ઉપયોગ કરવો પડે. તો પ્લેટિનમ, ગોલ્ડ એ બધી જે નિષ્ક્રિય ધાતુ છે તમે એનો ઉપયોગ કરી અને વિદ્યુત ધ્રુવ બનાવી શકો છો. બરાબર છે? પરંતુ એ પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતું નથી. એટલે કે તમે અહીંયા જે વિદ્યુત ધ્રુવ બનાવ્યો એ આપણે કયો વિદ્યુત ધ્રુવ બનાવ્યો? અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરાબર? તો આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમાં આપણે શેનો ઉપયોગ કર્યો? તો કે પ્લેટિનમનો. તો અહીંયા તમે જે પણ રિએક્શન કરાવશો ઓક્સિડેશન, રિડક્શન, તો એની અંદર આ પ્લેટિનમ ભાગ લેશે નહીં. ના એનું ઓક્સિડેશન થશે, ના એનું રિડક્શન થશે. એટલા માટે જ આપણે એવી ધાતુનો ઉપયોગ કરીએ છીએ અહીંયા કે જે પ્રક્રિયામાં ભાગ લઈ અને એનું કંઈ વધારાની રિએક્શન ઉમેરી ન શકે એવા જ આપણે ધાતુનો ઉપયોગ કરવાનો છે.
પ્લેટિનમ એવી બધી ધાતુ જે છે એ રિએક્શનમાં ભાગ લીધા વગર આપણને અહીંયા વિદ્યુત ધ્રુવ ઊભો કરવામાં શું કરે છે, મદદ કરે છે. બરાબર છે. અને એ જે રિએક્શન થવા માટે એની પોતાની સપાટી પૂરી પાડે છે કે એની સપાટી ઉપર રિએક્શન થાય પણ એ પોતે રિએક્શનમાં ભાગ લેશે નહીં. જેમ કે અહીંયા આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઊભો કર્યો તો એની સપાટી ઉપર જે પણ રિએક્શન થતી હશે ઓક્સિડેશન રિડક્શન એ એની સપાટી ઉપર થઈ શકશે પણ એ પોતે ઓક્સિડેશન કે રિડક્શન જેવી પ્રક્રિયાઓમાં ભાગ લેશે નહીં. બરાબર છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બ્રોમિન વિદ્યુત ધ્રુવ એ બધા અલગ અલગ પ્રકારના વિદ્યુત ધ્રુવ બનાવવા માટે આપણને શું થાય છે, મદદરૂપ થાય છે. બરાબર છે. તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ છે એ ખૂબ જ અગત્યના છે અને આપણે તેમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મેળવી શકીએ છીએ. એટલે જે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ એટલે કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ, અહીંયા હાઇડ્રોજનનો આપણે ઉપયોગ કર્યો તો એ બહુ જ અગત્યના છે. પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો અને એ પોટેન્શિયલના મૂલ્યોના આધારે આપણને ઘણી બધી માહિતી મળી શકે છે. હવે તમને આગળ આપી છે કોષ્ટક 3.1ની અંદર EMF શ્રેણી. તો એ જે EMF શ્રેણી છે એની અંદર તમે બુકમાં જોશો તો તમને વધારે સારી રીતે ખબર પડશે. એમ છતાં હું તમને સમજાવું છું કે એ બધા વેલ્યુ તમને શું કહેવા માંગે છે. બરાબર છે. અહીંયા વચ્ચોવચ્ચ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આવે છે જેની વેલ્યુ છે 0.0 વોલ્ટ. એનાથી ઉપરવાળા બધા છે એમની મૂલ્યો કેવા છે, ધન મૂલ્યો. અને એનાથી નીચેવાળા છે બધાના મૂલ્યો કેવા છે, ઋણ મૂલ્યો. બરાબર છે. તો આ રીતે EMF શ્રેણીમાં તમને હાઇડ્રોજનની ઉપર કેટલાય આપેલા છે અને હાઇડ્રોજનની નીચે. તો હાઇડ્રોજનની ઉપર આપેલા છે બધે બધા ધન મૂલ્ય ધરાવે છે અને હાઇડ્રોજનની નીચે જે પણ આપેલા છે એ બધે બધા ઋણ મૂલ્ય ધરાવે છે. તો હવે તમને અહીંયા આ રીતે બંને બાજુ તીર બતાવી અને આપ્યું છે. તો જેમ તમે ઉપરથી નીચે આવો છો એમ રિડક્શન કરતાની પ્રબળતા બરાબર. અહીંયા જુઓ તમે કે હાઇડ્રોજનની ઉપર બધા ધન મૂલ્યો છે, હાઇડ્રોજનની નીચે બધા ઋણ મૂલ્યો છે. તો એ આખી શ્રેણી શું સૂચવે છે? તો આખી શ્રેણી એવું સૂચવે છે કે તમે જેમ જેમ ઉપરથી નીચે તરફ આવતા જશો એમ એમ એ બધા જે તત્વો આપેલા છે તમને એમના રિડક્શન કરતાની પ્રબળતા કેવી વધતી શું થતી જશે, વધતી જશે. અને જેમ તમે નીચેથી ઉપર જતા જશો એમ એમ એમની ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધતી જશે. તો હવે તમને ખબર હોવી જોઈએ રિડક્શન કરતાની વ્યાખ્યા અને ઓક્સિડેશન કરતાની વ્યાખ્યા. રિડક્શન કરતા એટલે કે જે પોતાનું ઓક્સિડેશન કરાવે અને બીજાનું રિડક્શન, એને રિડક્શન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા એટલે જે બીજાનું ઓક્સિડેશન કરાવે અને પોતાનું રિડક્શન કરાવે. તો અહીંયા તમારે કૌંસમાં આવું લખી શકો છો કે જેમ જેમ નીચેથી ઉપર તરફ જાવ એમ એમ એના રિડક્શનના પોટેન્શિયલના મૂલ્યો વધે એટલે કે એની પોતાની રિડક્શન કરવાની ક્ષમતા વધતી જાય અને જેમ જેમ ઉપરથી નીચેની તરફ આવો એમ એની ઓક્સિડેશન કરવાની ક્ષમતા વધતી જાય અને બીજાની રિડક્શન કરાવવાની ક્ષમતા વધે એટલે રિડક્શન કરતા કહેવાય. આમ જેમ નીચેથી ઉપર જાઓ તો એની પોતાની શું થતી જશે, રિડક્શન કરવાની ક્ષમતા વધતી જશે પણ બીજાની કઈ ક્ષમતા વધારશે, ઓક્સિડેશન કરાવવાની. જેમ તમને અહીંયા હાઇડ્રોજન આપ્યું છે અને હાઇડ્રોજનની નીચે અહીંયા ઝિંક છે. બરાબર. તો હવે હાઇડ્રોજનની સાપેક્ષમાં તમે ઝિંક વિદ્યુત ધ્રુવ લો છો, હાઇડ્રોજનને અહીંયા સંદર્ભ ધ્રુવ તરીકે લો છો. તો આપણે આ EMF શ્રેણીના આધારે નક્કી કરી શકીએ બરાબર કે ભાઈ હાઇડ્રોજન ઉપર છે એટલે એનું પોતાનું રિડક્શન કરવાની ક્ષમતા વધારે હશે અને ઝિંક નીચે છે એટલે એની ઓક્સિડેશન કરવાની ક્ષમતા વધારે હશે. એટલે જ્યારે પણ તમે હાઇડ્રોજન અને ઝિંક લો છો ત્યારે ઝિંકનું ઓક્સિડેશન થશે અને હાઇડ્રોજનનું શું થશે, રિડક્શન થશે.
બરાબર છે. એ જ રીતે આપણે વાત કરીએ તો હાઇડ્રોજનની ઉપર અહીંયા કોપર છે. શું છે? હાઇડ્રોજનની ઉપર કોપર છે. તો હવે આ બંનેમાંથી નીચેની સાઈડ આપણે EMF શ્રેણીમાં જેમ જેમ નીચે જઈએ એમ એમ નીચેવાળાનું ઓક્સિડેશન થાય, ઉપર જે પદાર્થ હોય એનું શું થાય? રિડક્શન. તો આ બંનેમાંથી હાઇડ્રોજન નીચેની સાઈડ છે એટલે આ બંનેની સાપેક્ષમાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે અને કોપરનું શું થશે? રિડક્શન. બીજું તમે એમ પણ કહી શકો જેમ જેમ નીચેના બધા જેટલા છે જેની ઓક્સિડેશન કરવાની ક્ષમતા સારી છે એ બધાના ઋણ મૂલ્યો છે. ઝિંક ઋણ મૂલ્ય ધરાવે છે અને કોપર કેવું મૂલ્ય ધરાવે છે? ધન મૂલ્ય. તો હાઇડ્રોજનની ઉપર છે એટલે કોપર ધન મૂલ્ય ધરાવે છે અને આ હાઇડ્રોજનની નીચે છે એટલે આ ઋણ મૂલ્ય ધરાવે છે. તો આપણે બંને સાપેક્ષ જોયું કે હાઇડ્રોજનને સાપેક્ષ સંદર્ભ ધ્રુવ તરીકે લઈએ તો આપણે એ પણ જોયું કે હાઇડ્રોજન ઓક્સિડેશન પણ કરી શકે છે અને રિડક્શન પણ. બરાબર. પણ એની સાપેક્ષે તમે કયો વિદ્યુત ધ્રુવ લો છો એ અગત્યનું છે અને એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ ઓક્સિડેશન કરશે કે રિડક્શન. તો એ હાઇડ્રોજનની અહીંયા નીચે ઝિંક હતો, ઝિંક લીધો હાઇડ્રોજનની સાપેક્ષમાં આપણે, તો ઝિંકની ઓક્સિડેશન કરવાની ક્ષમતા સારી છે હાઇડ્રોજન કરતાં, માટે ઝિંક ઓક્સિડેશન કરશે અને હાઇડ્રોજન શું કરશે? રિડક્શન કરશે. બરાબર છે. એ જ રીતે આપણે વાત કરીએ, આપણે કોપર લીધો તો કોપરની રિડક્શન કરવાની ક્ષમતા સારી છે કોની સાપેક્ષમાં? હાઇડ્રોજનની સાપેક્ષમાં. માટે અહીંયા શું થશે કે હાઇડ્રોજન જે છે એનું ઓક્સિડેશન થશે અને કોપરનું શું થશે? રિડક્શન. એ જ રીતે આપણે ડેનિયલ કોષમાં કઈ બે વસ્તુ લઈએ છીએ તો કે કોપર અને ઝિંક. તો અહીંયા કોપર ઉપરની સાઈડ છે અને ઝિંક ક્યાં છે? નીચેની સાઈડ. તો નીચે જેમ જેમ EMF શ્રેણીમાં જતા જઈએ એમ એની પોતાની ઓક્સિડેશન કરવાની જે ક્ષમતા છે એ વધારે સારી થતી છે. એટલા માટે ઝિંક ઓક્સિડેશન કરે છે અને કોપર રિડક્શન કરે છે. તો ખબર પડી તમને કે ડેનિયલ કોષમાં જ્યારે આપણે ઝિંક અને કોપર લઈએ છીએ તો ઝિંક કેમ ઓક્સિડેશન કરે છે અને કોપર કેમ રિડક્શન કરે છે. તો આ EMF શ્રેણીના આધારે આપણને ખબર પડશે કે ક્યારે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે અને કોની સાપેક્ષમાં કોણ સારો ઓક્સિડેશન કરતા છે અને કોણ સારો રિડક્શન કરતા છે. તો આ EMF શ્રેણી ઉપરથી આપણને ઘણા બધા જવાબ મળે છે કે કોણ સારું ઓક્સિડેશન કરી શકે છે, કોણ રિડક્શન, અને તમને એની અંદરથી બધાના પોટેન્શિયલના મૂલ્યો પણ મળશે. તમને એક સાઈડ કોપર, ઝિંક, હાઇડ્રોજન એવા બધા તત્વો આપ્યા છે અને બીજી સાઈડ એના પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. તો એ પોટેન્શિયલના જે મૂલ્યો છે એ પોટેન્શિયલના મૂલ્યોના આધારે આપણે જે પ્રમાણિત કોષવાળું સૂત્ર લીધું હતું કે E0 બરાબર ER માઇનસ EF. તો આ સૂત્રની અંદર આપણને જે પણ વિદ્યુત ધ્રુવ આપેલા છે એ વિદ્યુત ધ્રુવના મૂલ્યો તમને EMF શ્રેણી ઉપરથી શું થશે? મળી જશે. તો EMF શ્રેણી ઉપરથી આપણે વેલ્યુ લઈ અને આની અંદર મૂકી અને આપણને પોટેન્શિયલ આપણે મેળવી શકીએ છીએ. ઘણા બધા દાખલા એવા હોય છે જ્યાં પોટેન્શિયલના મૂલ્યો આપણને આપેલા હોય છે પણ જે બહુ કોમન છે જેમ કે કોપર, ઝિંક, Ag, હાઇડ્રોજન, આ બધા અમુક બે ચાર છે જેનો વધારે યુઝ હોય એવા બે ચાર જે પોટેન્શિયલની વેલ્યુ છે એ આપણે યાદ કરી લઈશું. બરાબર છે. હાઇડ્રોજનની તો ખબર જ છે 0 છે. તો જ્યારે પણ તમને હાઇડ્રોજનની સાપેક્ષમાં બીજા કોઈનું શોધવાનું કહે છે તો હાઇડ્રોજનની 0 મૂકી દો એટલે આપણને બીજું જે છે એની મળી જશે વેલ્યુ. બરાબર છે. તો આ રીતે EMF શ્રેણી એ ખૂબ જ ઉપયોગી છે. આપણને બધી જ જે તત્વો છે એના ઓક્સિડેશન રિડક્શનના મૂલ્યો, પોટેન્શિયલ, એના પોટેન્શિયલ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કોનું સારું ઓક્સિડેશન કરવાની ક્ષમતા છે અને કોની સારી રિડક્શન કરવાની ક્ષમતા છે. બરાબર છે. તો એ પ્રમાણે આપણને EMF શ્રેણી છે એ વધારે યુઝફુલ થાય છે. હવે આગળ છે તમારો સિલેબસમાં નન્સ સમીકરણ. તો નન્સ સમીકરણ જોઈએ આપણે. નન્સ સમીકરણ ઉપરથી દાખલા આવતા હોય છે. નન્સ સમીકરણ પ્રમાણે mn પ્લસ it gives to m. મતલબ કે અહીંયા n બરાબર શું થશે કે એની આપણે જે ધારો કે લખીએ છીએ
2 તો આ જે એની સંયોજકતા છે એ આ n દ્વારા દર્શાવાય છે કે આપણે અને m એટલે શું થશે મેટલ કોઈ પણ તો Cu+2 2 ઇલેક્ટ્રોન એટલે એ Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે શેમાં રૂપાંતર પામશે તો કે Cu માં એટલે કે આ જે બે ઇલેક્ટ્રોન છે એ અહીંયા n જેટલી આ સંયોજકતા હશે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એટલે બંને માટે આપણે શું યુઝ કર્યો છે n યુઝ કર્યો છે તો કે m ની n ઘાત એટલે કે Cu+2 બરાબર ne અને આ જેટલી ઘાત હશે એટલા જ આપણે ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો જ અહીંયા એ પોતે એના તટસ્થ સ્વરૂપમાં આવી શકશે એટલે આ સમીકરણ આપણને m ની જગ્યાએ કોઈ પણ મેટર બરાબર છે હવે આગળ તમને કીધું છે કે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈપણ સાંદ્રતાએ આપણે પોટેન્શિયલ માપી શકીએ છીએ એવું નથી કે ખાલી 1 મોલર સાંદ્રતાએ જ આપણે પોટેન્શિયલ માપી શકીએ કોઈપણ સાંદ્રતા હોય તો તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો સંદર્ભ ધ્રુવ તરીકે ઉપયોગ કરી અને કોઈપણની સાંદ્રતા તમે માપી શકો છો કઈ રીતે તો નર્સે સમીકરણ આપ્યું છે E બરાબર આ જે છે એ એકલું આ રીતે લખેલું હોય ને તો એને બિન પ્રમાણિત કહેવાય બિન પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય કહેવાય અને આ રીતે લખેલું હોય તો એને શું કહેવાય પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય તો એની ઉપર આવી કોઈ સાઇન ના કરેલી હોય તો એ બિન પ્રમાણિત છે અને આ સાઇન દર્શાવે છે કે એ પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય છે માઈનસ RT/NF ln m/. તો અહીંયા જો નલ સમીકરણ કંઈક આ પ્રમાણે છે બિન પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે પ્રમાણિત પોટેન્શિયલ માઈનસ RT/NF ln નિપજ ભાગ્યા પ્રક્રિયા m/m+n બરાબર છે તો આ રીતે લખીશું આપણે હવે આગળ પરંતુ ઘન પદાર્થની સાંદ્રતા m એક એકમ લઈએ છીએ તેથી આપણને ધારો કે આપણે આ જે પદાર્થ મળ્યો એના બરાબર 1 લઈએ આપણે તો હવે પછીનું જે સમીકરણ મળશે એમાં ખાલી અહીંયા શું લખીશું આપણે 1 એટલે આની સાંદ્રતા જો 1 હોય તો આપણે આ જે છે એ આ રીતે લખી શકીએ બરાબર છે હવે r એ આપણું શું છે અહીંયા વાયુ અચળાંક છે T એટલે તાપમાન છે n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને F એટલે ફેરાડે બરાબર છે તો અહીંયા આપણે r એટલે કેટલા થશે 8.314 વાયુ અચળાંક 8.314 થશે T બરાબર કેટલું થશે તો કે T બરાબર 298 થશે અને આપણો ફેરાડેનું મૂલ્ય આપ્યું છે તમને 96487 બરાબર છે તો હવે તમે અહીંયા RT NF ની કિંમત તમે મૂકો છો તો તમને શું મળશે અહીંયા 0.059 RTF આ બધાની કિંમત મૂકો અને R ગુણ્યા T ભાગ્યા F કરશો તમે એટલે એ ત્રણેયનું મૂલ્ય તમને મળશે 0.059 જેટલું અને n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં આપણે દર વખતે જેવો તત્વ હશે એવું ઇલેક્ટ્રોન હશે કોઈ વાર Ag હોય તો Ag+ એટલે Ag+1 હશે તો એમાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે 1 એટલે આખી પ્રક્રિયા દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન વપરાતા હોય જેટલા મેળવતા હોય જેટલા ગુમાવતા હોય એ બંનેની સંખ્યા હંમેશા સરખી હોય તો એ જે ઇલેક્ટ્રોન છે કે જે મેળવાય છે કે ગુમાવાય છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે શું લખીશું આપણે n બરાબર રિએક્શન દરમિયાન જે ઇલેક્ટ્રોન યુઝ થાય છે એની સંખ્યા લખીશું આપણે n બરાબર છે હવે આપણે જોઈએ તો ડેનિયલ કોષ માટે નલ સમીકરણની વાત કરીએ આપણે તો આપણે આ રીતે જોયું કે કઈ રીતે લખી શકીએ એક કોષ માટે આપણે મેટલનું પહેલા સમીકરણ લખ્યું આ અર્ધકોષ માટે જોયું આપણે કારણ કે અહીંયા કેટલો મેટલ યુઝ થાય છે એક જ એને અર્ધકોષ કહેવાય બરાબર છે તો અહીંયા આપણે જોઈએ કે ડેનિયલ કોષમાં કઈ રીતે રિએક્શન થાય છે જ્યારે આપણને બે કોષ આપેલા હોય ત્યારે તો સૌથી પહેલા ડેનિયલ કોષ માટે આપણે ગણતરી કરીએ કોપરની તો કે ECU+2 Cu બરાબર એનો પ્રમાણિત પોટેન્શિયલ
આપણો જે ડેનિયલ કોષ માટેની રિએક્શન છે એ શું છે તો કે Cu+2 ઇલેક્ટ્રોન અને શું થશે Cu. આના બરાબર આપણે કેટલા લઈ લીધા છે 1 એટલે 1 શું થશે અહીંયા Cu+2 અને અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે 2 એટલે અહીંયા n બરાબર કેટલા લખીશું આપણે 2 લખીશું. તો આ રીતે કોપરની કરીશું આપણે. પછી એ જ રીતે કોની થશે રિએક્શન ઝિંકની તો આ રીતે મેં શું કર્યું Zn+2 અને Cu+2 બંને માટે આ રીતે રિએક્શન લખ્યું. હવે E સેલ બરાબર હું શું કરીશ E કોપરનો સેલ માઈનસ કોનો સેલ ઝિંકનો બરાબર છે. તો હવે આ બંનેની હું શું કરીશ બાદબાકી કરીશ. આજે આપણે કોપર માટે લખ્યું A અને ઝિંક માટે લખ્યું A તો એ બંનેની શું કરીશું બાદબાકી. તો એ બંનેની બાદબાકી કરું તો જે પણ ઉપર નીચે કોમન હશે એ શું થઈ જશે કેન્સલ આઉટ થશે. તો એની અંદર કોમન શું છે કઈ બે વસ્તુ તો કે પહેલા તો જે કોમન હશે એક બાજુ કાઢીએ તો આપણે જોઈએ તો આ બંનેનો જે પ્રમાણિત પોટેન્શિયલ છે એ કોમન છે. તો આમાંથી આપણે આ વસ્તુ બાદ કરવાની છે બરાબર. એટલે શું થશે એને આ રીતે લખી શકીએ આપણે E સેલ બરાબર શું થશે E0 Cu+2 Cu માઈનસ E0 Zn+2 Zn આ રીતે આપણે લખી શકીએ. હવે બંનેમાં શું છે માઈનસ RT/2F એને આપણે શું કરી લઈએ કોમન કાઢી લઈએ કે જે બંનેની અંદર હશે તો માઈનસ RT/2F શું થઈ જશે કોમન નીકળી જશે અને શું થશે ln અહીંયા શું થશે ln. હવે તમે વિચારો કે આ બંનેની તમે બાદબાકી કરો છો તો અહીંયા બાદબાકીનું નિશાન આવી રહ્યું છે. હવે તમે સમજો કે આમાંથી આ વસ્તુ બાદ કરવાની છે તો પહેલા કૌંસમાં તમે આ વસ્તુ લખો વચ્ચે આપણે માઈનસની નિશાની કરીએ અને પછી આ સમીકરણ લખીએ. તો અહીંયા જે આગળ માઈનસ આવશે એટલે માઈનસ માઈનસ આ શું થઈ જશે પ્લસ થઈ જવાનું. એટલે પહેલા કોણ લખીશું આપણે ln 1/Zn+2 માઈનસ 1/Cu+2 બરાબર છે. આ રીતે લખી શકીએ આપણે. તો હવે આપણે જે ln છે તો આપણને ખબર છે કે માઈનસને ભાગાકારમાં લખી શકીએ અને ભાગાકારને શેમાં લખી શકીએ માઈનસની અંદર. તો આ પ્લસ છે એટલે આ ઉપર આવશે અને માઈનસ છે એટલે આ શું આવશે નીચે આવશે. તો આપણું જે સમીકરણ મળશે આ રીતે મળશે E સેલ બરાબર આ બંને ભેગું થઈને સેલ બનશે એટલે એ બંનેનો પ્રમાણિત સેલ બને E0 સેલ માઈનસ RT/2F અને શું થઈ જશે ઝિંક Zn+2 Cu+2 બરાબર છે. અને બાર શું આવશે અહીંયા L. તો આ રીતે આપણે એને ફેરવીશું. હવે અહીંયા આપણે જોઈએ તો T બરાબર 298 F બરાબર R બરાબર કિંમત આપેલી છે તમને. અને હવે હું આ ln ને શેમાં ફેરવીશ લોગમાં. તો ln ને લોગમાં ફેરવીએ તો આપણે 2.303 વડે શું કરવા પડે ગુણવા પડે. તો શું થશે અહીંયા E સેલ બરાબર E0 સેલ માઈનસ 2.303 RT/2F log Zn+2 Cu+2. તો આ રીતે આપણે એના માટે લખી શકીએ છીએ. અને તમે બધાનો એની અંદર જે ગુણાકાર બાદબાકી RTF અને 2.303 એ બધાનું તમે સાદુરૂપ આપશો તો તમને શું મળશે એની જગ્યાએ 0.059. તો આપણે શું આવશે સૂત્ર E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059/2 log Zn+2 Cu+2 બરાબર છે. આજે આપણે આટલું રાખીશું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.